આમ તો ઘોડેસવારી એ શોખનો વિષય છે, પરંતુ આ શોખ જો એક હદથી વધે તો તેના કેવા સારા પરિણામ મળી શકે છે તે જોવા પોરબંદરના પાલખડા ગામની મુલાકાત લેવી પડે. તો પાલખડા ગામના ગીગાભાઈની ઉંમર આમ તો 85 વર્ષ છે, પરંતુ તેઓ જેવો ઘોડો જોવે એ સાથે જ તે 25 વર્ષના થઈ જાય છે. ગીગાભાઈ અને કેવો છે તેમનો શોખ, આવો જોઈએ એક વિશેષ અહેવાલમાં. પોરબંદરના પાલખડા ગામના આ ગીગા ભગત નાની ઉંમરથી જ ઘોડેસવારી કરે છે. જુવાન થતા તેમને ઘોડેસવારીની રેસમાં મોકો મળ્યો અને તેમણે બ્રેક ધર્યો ઘોડેસવારીનો. હાલ તમે પાલખડા ગામમાં જાઓ તો ઘોડાના ડાબલાનો અવાજ સૌથી પહેલા સંભળાશે. ગીગાભાઈએ આખા ગામને ઘોડેસવારીનો ચસ્કો લગાડી દીધો છે. બસ ત્યારથી ગીગાભાઈ આખા ગામ માટે ગીગા આતા બની ગયા છે. ગીગા આતાએ ઘોડેસવારીમાં 50 થી વધુ મેડલો મેળવ્યા છે. હાલ પોતાના વંશજોને ઘોડેસવારીની ટ્રેનિંગ આપે છે. જો કે તેમની ઉંમર થઈ ગઈ હોવાથી પોતે ઘોડેસવારી નથી કરતા, છતાં તેમની પાસે 6 થી વધારે અશ્વ છે. અમારા ખેતી કરતા કરતા અમારા બાપ દાદાના વખતના અમે ઘોડા રાખીએ અને અમારા બાપ પાસેથી જ અમે સવારી શીખ્યા. મોટા ભાઈ બાપા બધા ભાઈઓ સવારી અમે શીખાડી. હવે અમે તો કાઠિયાવાડી મારવાડી ઘોડા ઉછેર કે કેન્દ્ર ચાલુ કીધું. કોઈ પણ માણસને અમે વગર અસવારી શીખવી હોય તો અમારે કોઈ પૈસા નથી લેતા, અમારે ઘોડા ઉપર એને અસવારી શીખાડીએ. અને અસવારી તો ખૂબ જ 6-7 જાતની અસવારી શીખાડીએ. ડબલ ઘોડા ઉપર એક પગ રેખાઈ ધોળવી જાય, આ થાય, તલવાર ફેરવે, એવી ઘણી જાતની અસવારી અમે શીખાડેલે ઘણા છોકરાઓને. ગીગાભાઈને ઘોડાનો એટલો શોખ છે કે જો આજુબાજુના વિસ્તારમાં કોઈ વ્યક્તિ ઘોડો ખરીદવા માંગતા હોય તો ગીગાભાઈ તેને 50,000 રૂપિયાની વગર વ્યાજની લોન પણ આપે છે. એટલું જ નહીં, જો તે વ્યક્તિ અશ્વની સવારી શીખવા માંગતો હોય તો ગીગા ભગત તેને ઘોડેસવારીના દરેક દાવ પણ શીખવાડે છે અને તેની પાસેથી કોઈ પણ જાતની ફી પણ લેતા નથી. કોઈ પણ એવા શોખીન હોય માણસ, ઉમેદ હોય ઘોડાઓને ઘોડું લેવું હોય તો એને પૈસા વગર વ્યાજના અમે આપીએ અને જે દો પાછા આપે એવી રીતે અમારું ચલણ હાલે. અમે ઘાસચારામાં મદદ કરીએ. ઘોડેસવારી ગીગા આતાએ અમને શીખવાડી અને ગીગા આતાએ અમને ઘોડું લેવડાવી દીધું છે. અને પૈસા અમારી પાસે નતા, બહુ શોખ હતો તો ગીગા આતાએ ઘોડું અપાવી લેવડાવી અને ઘણી પ્રકારની રેવાલો, દોડ પાટી, આવી બધી ઘણી પ્રકારની રમતો શીખવાડી છે. ગીગાભાઈની આ ઘોડેસવારીની કળાથી તેમના પૌત્રો તો ખુશ છે જ, પરંતુ ઘોડેસવારીના શોખીનો પણ ગીગાભાઈ પ્રત્યે એટલું જ ગૌરવ અનુભવી રહ્યા છે. પોરબંદરના તો ઠીક, પણ ગુજરાતના બધા જ ઘોડાને જોઈ લીધેલા છે, પણ આપણી જે માણકી ઘોડી છે એના જેવું એક પણ ઘોડું નીકળે નહીં. અમારી માણકી ઘોડીએ 50 થી 60 મેડલો લીધેલા છે. ગુજરાતના તમામ રેસમાં પ્રથમ નંબરે વિજેતા થયેલ છે. તે ઘોડી હાલમાં ગીગા આતા પાસે જ છે. તેની કોઈ પણ કિંમત આંકી શકતા નથી. અમારા ગામના ઘોડાના બહુ શોખીન માણસો છે અને તેઓએ અમને ઘોડોની ઘણી બધી રેસ રેવાલ બધે શીખવાડ્યું છે. તેના પાસે હજી ઘણા બધા ઘોડા છે અને અમારે ઘોડો લેવાનો ઘણો શોખ હતો, એટલે પછી ગીગા આતાએ અમને ઘોડો લેવા માટે 50 થી 60,000 રૂપિયાની સહાય આપી છે વગર વ્યાજે. અને ગીગા આતાએ અમને ઘોડો તો લઈ આપ્યો, પણ મને ઘોડેસવારી નથી આવડતી, એટલે ગીગા આતાએ અમને ઘોડેસવારી શીખવાડી છે અને ખૂબ જ સારો પ્રયત્ન કર્યો છે અને અત્યારે હું ગમે તે રીતના ઘોડો ચલાવી શકું છું. આમ તો આ મેર સમાજ લડાઈમાં તલવારબાજી, પટ્ટાબાજી અને લાઠીદાવમાં તો અવ્વલ હતા જ, પરંતુ ઘોડેસવારીની કળા જાળવી રાખીને તેમણે મેર સમાજની પરંપરા આગળ ધપાવી છે. ચેતન ઠકરાર, સંદેશ ન્યૂઝ, પોરબંદર.